નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેથ્સ ટીચર મૌલિક આર પંચાલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ, ગોલાપુર, પાટણ. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતામાં એક્સરસાઇઝ 5.1 આપણે અગાઉના વિડીયોમાં મિત્રો સાતત્ય ચકાસ્યું, એટલે કે અમુક વિધેય સતત કયા બિંદુએ છે કે સતત નથી એ ચકાસ્યું. હવે આપણે 5.1ની અંદર ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ જ ગણીશું વિદ્યાર્થી મિત્રો. બાકીના એક્ઝામ્પલ જે તમને આવડે જ છે, જો તેની સાથે તમે કહી શકો કે આ સતત હશે કે નહીં, એવા એક્ઝામ્પલને આપણે આ વિડીયોમાં એડ કરેલ નથી વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાનમાં લેવું. જોઈએ સ્વાધ્યાય 5.1માં 17માં એક્ઝામ્પલ. એફ ઓફ એક્સ બરાબર, જો એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો ax + 1 અને એક્સ ગ્રેટર દેન 3 હોય તો bx + 3. જો એફ એ એક્સ બરાબર 3 આગળ સતત હોય તો એ અને બી વચ્ચેનો સંબંધ શોધવાનો છે. હવે રકમમાં વિદ્યાર્થી મિત્રો એવું આપી દીધું કે એક્સ બરાબર 3 આગળ સતત છે. એનો મતલબ કે 3 આગળનું લક્ષ્ય અને 3 આગળની વિધેયની કિંમત બંને સરખી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો 3 આગળની વિધેયની કિંમત f(3) લખ્યું બરાબર. અહીંયા મેં લખ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3+, કારણ કે અહીંયા જુઓ નીચે bx + 3 એ x ગ્રેટર દેન 3 માટે, એટલે કે 3+ માટે આપણે આ વિધેય લઈ શકીએ, અને લેસ દેન માટે ax + 1 લઈ ગયા તો બંને બાજુ પછી એક સરખું વિધેય લેવાનો કોઈ મતલબ નથી વિદ્યાર્થી મિત્ર. એટલા માટે બંને બાજુ આપણે અલગ અલગ વિધેય લઈ અને ચેક કરીએ. f(3) તો આપણે x બરાબર 3 માટે કયું છે ax + 1, તો ત્યાં xની જગ્યાએ 3 મૂકીએ તો 3a + 1. x ગ્રેટર દેન 3 માટે કયું છે bx + 3, ત્યાં xની જગ્યાએ 3 મૂકતા 3b + 3 થયું. હવે આ 3b છે એને ડાબી બાજુ લઈ જઈએ અને 1ને જમણી બાજુ લઈ જઈએ તો 3a - 3b બરાબર 3 - 1 મળશે, એટલે કે 3a - 3b બરાબર 2. તો વિદ્યાર્થી મિત્ર આપણને એ અને બી વચ્ચેનો સંબંધ મળી ગયો. ઓકે, ખૂબ સરળ એક્ઝામ્પલ હતો, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે. આગળ જોઈએ, લેમ્બડાના કયા મૂલ્ય માટે એફ ઓફ એક્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 માટે કિંમત આપી છે લેમ્બડા બ્રેકેટમાં x² - 2x, એક્સ ગ્રેટર 0 માટે આપી છે 4x + 1, એક્સ બરાબર 0 આગળ સતત છે. પ્રશ્ન છે કે લેમ્બડાના કયા મૂલ્ય માટે એક્સ બરાબર 0 આગળ સતત છે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સતત હોય તો 0 આગળનું લક્ષ અને 0 આગળની વિધેયની કિંમત બંને સરખી હોવી જોઈએ. તો આપણે લખી શકીએ f(0) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ. હવે મેં સમજાયું 0+ કેમ લઈએ અથવા તો 0- કેમ લઈએ, કારણ કે અહીંયા 0+ માટે આ અલગ વિધેય છે, 0 બરાબર માટે કિંમત અલગ છે. હવે હું 0 લેસ દેન માટે લઉં તો પછી બંને બાજુ એકનું એક વિધેય થઈ જાય, પછી તમારે સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી વિદ્યાર્થી મિત્ર. હવે ધારો કે તમને થાય કે હું અહીંયા f(0) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0- લઉં તો હવે અહીંયા વિધેય અહીંયા જે લખ્યું એનું એ જ આવે, તો પછી બંને બાજુ સોલ્વ કરવાનો કોઈ મતલબ રહેતો નથી વિદ્યાર્થી. બંને બાજુ એકનું એક જ પદ થઈ જાય, એટલે બંને બાજુ અલગ અલગ પદ આવે એવો પ્રયત્ન કરી એ પ્રકારનું વિધેય તમારે એ પ્રકારનું લક્ષ્ય લેવું. હવે f(0) જે આપણું 0 માટેનું પદ છે એમાં એક્સની જગ્યાએ 0 મૂકીએ તો લેમ્બડા બ્રેકેટમાં 0² - 2 × 0 ઇક્વલ ટુ સામે 0+ માટે છે 4x + 1, તો 4x + 1 મૂકી દીધા. અહીંયા 0 × લેમ્બડા એટલે 0 થાય, સામે મળ્યો 0 + 1 એટલે જવાબ મળ્યો 0 બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્ર તમે જુઓ 0 બરાબર 1 આવું ક્યારેય શક્ય છે? એટલે કે આ વિધાન સત્ય જ નથી અથવા તો આવું શક્ય નથી. એનો અર્થ એવો થયો કે લેમ્બડાની કોઈ પણ કિંમત માટે આપેલ વિધેય x બરાબર 0 આગળ સતત હોઈ શકે નહીં બરાબર. તો વિદ્યાર્થી મિત્ર MCQમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ગુજકેટની અંદર. ઘણી વખત તો આ લેવલનો પ્રશ્ન JEEમાં પણ પૂછાતો હોય, વિદ્યાર્થી મિત્ર ધ્યાનમાં લેવું, પરંતુ નોલેજ હોવું જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે જવાબ મેળવી શકો. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રને ખબર પડી ગઈ હશે લેમ્બડાના કયા મૂલ્ય માટે જવાબ આવે. લેમ્બડાની એક પણ કિંમત એવી ના મળે કે x બરાબર 0 આગળ સતત હોય. લેમ્બડાની કિંમત મેં 1 લીધો હોત તો અહીંયા 0 થોત, લેમ્બડાની કિંમત 2 લીધી
અરે કોઈ પણ કિંમત લઈ લો, જવાબ તો અહીંયા 0 જ થવાનો, અને જે શક્ય નથી. બંને બાજુ જવાબ કેવો આવે? જુદો જુદો, પણ સતત હોવા માટે કેવો જવાબ આવવો જોઈએ? સરખો જવાબ આવવો જોઈએ, જે શક્ય બનતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્ર, આગળ એફ ઓફ એક્સ બરાબર એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે x² ઇન્ટુ સાઇન 1/x, અને એક્સ બરાબર 0 માટે 0 છે. પ્રશ્ન પૂછ્યો છે સતત છે કે નહીં, આટલો જ પ્રશ્ન પૂછ્યો, સતત છે. હવે વિદ્યાર્થી મિત્ર સતત છે એવો પ્રશ્ન પૂછ્યો, એનો અર્થ કે તમામ વાસ્તવિક સંખ્યા માટે ચેક કરવાનું પૂછે છે આપણને. અહીંયા કોના માટે પૂછ્યું? તમામ વાસ્તવિક સંખ્યા માટે. તો પહેલું તો આપણે 0 માટે ચેક કરી લઈએ. હવે એક્સ બરાબર 0 માટે કિંમત 0 આપી દીધી. એક્સ 0 ન હોય ત્યારે તમારે એનું લક્ષ ચેક કરવા માટેનું વિધેય અહીંયા આપેલું છે, x² ઇન્ટુ સાઇન 1/x. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો કિંમત છે જ 0 તમારી પાસે, આનું લક્ષ શોધવું છે. તો લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² ઇન્ટુ સાઇન 1/x તમારે શોધવું છે, એટલે મેં પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું. હવે વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં તમે સેન્ડવિચ પ્રમેય નામનો સાંભળેલો છે. આ સેન્ડવિચ પ્રમેય શું કહેતો હતો કે જ્યારે કોઈ વિધેયની કિંમત બે નિશ્ચિત સંખ્યાની વચ્ચે આવતી હોય અને બે નિશ્ચિત સંખ્યાનું લક્ષ સમાન હોય, તો એ વચ્ચે જે વિધેય છે એનું લક્ષ પણ એનું એ જ થાય. બરાબર, હું બોલ્યો એને તમને સમજણ ઓછી પડશે, કારણ કે એને જ્યારે આપણે અનુભવ કરીએ અથવા તો દેખીએ ત્યારે સમજણ પડે. એનું ઉદાહરણ લઈએ તો સમજણ પડે. તો એ વાક્યને આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. મેં અહીંયા કીધું કે -1 અને 1ની વચ્ચે સાઇન 1/x આવે, આપણને ખબર છે એની રેન્જ છે સાઇન 1/x. આ સાઇન 1/x એટલે કે સાઇનની કિંમત વાત કરું, કોઈ પણ સાઇનનો વિસ્તાર શું? -1 થી 1 સુધી એવું લખી શકીએ. હવે મારે શોધવું છે આ વિધેયની કિંમત x² ઇન્ટુ સાઇન 1/x. તો હું ત્રણેયને x² વડે ગુણી નાખ્યું, તો અહીંયા -x² થયા, અહીંયા x² ઇન્ટુ સાઇન 1/x થયા, હવે x² થયું. હવે હું જે વિધાન બોલ્યો છું કે કોઈ વિધેય જ્યારે બે વિધેયની વચ્ચે આવે, એટલે કે એનો વિસ્તાર બે વિધેયની વચ્ચે હોય, અને હવે જે વિસ્તાર છે એ વિધેયનું લક્ષ ચેક કરો, એ જો લક્ષ સમાન આવે તો આનું લક્ષ પણ એનું એ જ થાય. આવું સેન્ડવિચ પ્રમેય કહેતો હતો. બરાબર છે. ઓકે, તો સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીએ. અહીંયા મેં આનું લક્ષ શોધવું -x²નું, લિમિટ x ટેન્ડ્સ ટુ -x², x ટેન્ડ્સ ટુ 0, વચ્ચે લિમિટ મૂકી દીધી. એવી રીતના છેલ્લે પણ. તો આનો જવાબ 0 આવ્યો, આનો જવાબ પણ 0 આવ્યો. એનો અર્થ કે વચ્ચેના પદનો જવાબ પણ શું હશે વિદ્યાર્થી મિત્ર? 0 જવાબ આવશે. ઓકે, તો સેન્ડવિચ પ્રમેયના આધારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² ઇન્ટુ સાઇન 1/x બરાબર 0 મળ્યું. હવે f ઓફ 0 બરાબર શું હતું? 0. તો એનો મતલબ કે એના બરાબર પણ 0 હતું, તો બંને સરખાઈ શકાય. આમ x બરાબર 0 માટે તો શું છે? સતત જ છે. તો આ વસ્તુ ચકાસવાની ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે x બરાબર 0 આગળ સતત છે. હવે એના સિવાયનો પોઈન્ટ x સિવાયની તમામ કિંમત માટે જોઈએ. હવે x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આ ફંક્શન આપ્યું, તો એનો મતલબ કે x સિવાયની તમામ કિંમત માટે આનું આ જ વિધેય રહેશે. તો પછી તમે વિધેયની કિંમત શોધો કે વિધેયનું લક્ષ શોધો, દરેકમાં જવાબ શું આવશે? સરખો આવશે. તો મેં અહીંયા લખીને સમજાવ્યું, આ બાજુ જમણી બાજુ x બરાબર 0 સિવાયની તમામ કિંમત, ધારો કે મેં k લીધો, x બરાબર k, તો k માટે f ઓફ k શોધું. f ઓફ k શું થાય? k² ઇન્ટુ સાઇન 1/k. અને હું લિમિટ x ટેન્ડ્સ ટુ k ઇન્ટુ f ઓફ x શોધું, તો પણ જવાબ શું થાય? k² ઇન્ટુ સાઇન 1/k. આમ તમામ k માટે જવાબ શું આવશે? બંને બાજુ સરખો આવશે. એનો મતલબ કે તમામ કિંમત માટે સતત જ થયું. તો એનો અર્થ વિદ્યાર્થી મિત્ર x બરાબર 0 આગળ અને 0 સિવાયની તમામ કિંમત માટે પણ આપેલ વિધેય શું છે? સતત છે. તો આવું લખી શકીએ કે તમામ વાસ્તવિક સંખ્યા માટે આપેલ વિધેય સતત છે. ખૂબ સારો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્ર. આજના વિડીયોમાં તમે તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જ આપણે શીખવાના છે. બાકીના કોઈ પ્રશ્ન મેં લીધા નથી ટાઈમ પાસ, જેથી તમને કોઈ તમારો ટાઈમ વેસ્ટ થાય. અને તેમ છતાં બાકીના એક્સરસાઇઝના કોઈ એક્ઝામ્પલ ન આવડતા તો વિદ્યાર્થી મિત્રો તમે આ મૌલિક મેથ્સ ચેનલ પર કોમેન્ટ કરી શકો છો, અથવા તો મારો નંબર મેં વોટ્સઅપ નંબર આપેલો છે, અને તમે ફર્સ્ટ પેજ જુઓ છો એમાં નીચે મારો કોન્ટેક્ટ નંબર લખેલો હોય છે, એ નંબર પર વોટ્સઅપ કરી શકો. મને આ એક્ઝામ્પલ નથી આવડતો, એનું સોલ્યુશન જરૂરથી મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. એવી જ પ્રમાણે મેં 26માં એક્ઝામ્પલ લીધો. f ઓફ x બરાબર x ડઝ નોટ ઇક્વલ ટુ π/2 માટે k cos x
ડિવાઈડ બાય પાઈ માઇનસ 2x અને x બરાબર પાઈ બાય 2 માટે 3 કિંમત આપેલી. તો આપણને રકમમાં લખ્યું x બરાબર પાઈ બાય 2 આગળ સતત હોય તો k શોધો. ખૂબ સારા પ્રશ્ન. આ લેવલનો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે હોય છે. x બરાબર પાઈ બાય 2 આગળ સતત સમજણ પડી ગઈ. એનો અર્થ કે પાઈ બાય 2 આગળ વિધેયની કિંમત અને પાઈ બાય 2 આગળ વિધેયનું લક્ષ બંને સમાન હોવું જોઈએ. તો x ડઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 ત્યારે આપણે એનું શું ચકાસીએ? લક્ષ ચકાસીએ. અને એક્ઝેક્ટ પાઈ બાય 2 આગળ શું મૂકીએ? કિંમત મૂકીએ. ચલો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ પાઈ બાય 2. પ્રથમ સ્ટેપ લખવાની દરેકને ખબર પડે. હવે આ એફ ઓફ એક્સમાં કયું એફ ઓફ એક્સ લખાય એ સમજણ પડતી હોવી જોઈએ. અહીંયા રકમમાં લખ્યું એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2. એનો અર્થ કે પાઈ બાય 2 ન હોય ત્યારે, એટલે કે લક્ષ ચકાસતા વખતે આ વિધેય લખવું. અને પાઈ બાય 2 હોય ત્યારે કિંમત 3 આપી દીધી તો 3 લખી દીધી. ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ દરેકને. આગળ જોઈએ કે કોસ એક્સ. પણ વિદ્યાર્થી મિત્ર કોસ એક્સને હું આવું લખી શકું સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ. અને નીચેથી 2 કોમન લીધા તો પાઈ બાય 2 માઇનસ એક્સ વધ્યા. હવે તમને થતું સાહેબ આવું કેમ કરીએ આપણે? પણ ધોરણ 11ની અંદર લક્ષ તમે ચેપ્ટર શીખ્યા એની અંદર તમારી જોડે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ થીટા લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 સાઇન થીટા બાય થીટા બરાબર 1 એટલે આવું સૂત્ર હતું. એટલે અહીંયા જે ખૂણો હોય એ જ ખૂણો ડિવાઈડમાં હોવો જોઈએ અને એ ખૂણાની કિંમત 0 તરફ જતી હોવી જોઈએ. બસ આટલું વસ્તુ તમે સમજ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો આપણી રકમમાં અહીંયા લખ્યું છે એક્સ ટેન્ડ્સ ટુ પાઈ બાય 2. એનો અર્થ કે પાઈ બાય 2 માઇનસ એક્સ આની કિંમત 0 તરફ જાય છે. બરાબર, આની કિંમત 0 લખી શકીએ. ચલો એટલી ખબર પડી. તો એનો અર્થ કે નીચે ખૂણો એનો એ જ હોવો જોઈએ. તો નીચે મેં ખૂણો બનાવ્યો પાઈ બાય 2 માઇનસ એક્સ અને ઉપર પણ સાઇનમાં પાઈ બાય 2 માઇનસ એક્સ બનાવી શકતો હતો તો કોસને લખી નાખ્યા. ઓકે, હવે સૂત્રનો ઉપયોગ થઈ ગયો વિદ્યાર્થી મિત્ર. કે અને 2 કોન્સ્ટન્ટ હોવાના કારણે 12 લઈ લીધા કે બાય 2. હવે સાઇન થીટા અપોન થીટાની કિંમત 1 લખી દીધી. બરાબર સામે 3 હતા તો કે બરાબર 3 ગુણ્યા 2 તો કેની કિંમત મળી ગઈ 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, લક્ષના સૂત્રો આવડતા હોવા જોઈએ તો તમને આ પ્રકારનો એક્ઝામ્પલ સોલ્વ કરવો ખૂબ જ સરળ પડશે અને દરેક વિદ્યાર્થી મિત્રને આ એક્ઝામ્પલમાં સમજણ પડી ગઈ હશે. આગળ 27માં એક્ઝામ્પલ એફ ઓફ એક્સ બરાબર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે કે એક્સ સ્ક્વેર એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 2 માટે 3 આપેલ છે. એક્સ બરાબર 2 આગળ સતત છે તો કેની કિંમત શોધો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 2 લખી શકાય કારણ કે 2 આગળ સતત છે. તો એફ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ માટે કિંમત 3 આપી હતી તો 3 મૂકી દીધી. સામે એફ ઓફ 2 એટલે કે અહીંયા કે એક્સ સ્ક્વેર છે ત્યાં એક્સ સ્ક્વેરની જગ્યાએ 2 મૂકો તો 2નો વર્ગ શું થાય 4 તો 4 કે મળશે. તો કેની કિંમત શોધ્યું તો 4 ક્યાં જાય ભાગાકારમાં. આથી કેની કિંમત મળી ગઈ કેટલી 3 ભાગ્યા 4 એટલે કે 3/4 માટે કેની કિંમત 3/4 હોય તો આપેલ વિધેય એક્સ બરાબર 2 આગળ સતત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 28માં એક્ઝામ્પલ એફ ઓફ એક્સ બરાબર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ માટે કે એક્સ પ્લસ 1 એક્સ ગ્રેટર પાઈ માટે કોસ એક્સ. તો એક્સ બરાબર પાઈ આગળ સતત છે તો કેની કિંમત શોધો. ખૂબ સરળ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ પાઈ. એક્સ ટેન્ડ્સ ટુ પાઈ માટે પાઈ પ્લસ માટે કોસ એક્સ વિધેય આપ્યું હતું તો તમે પાઈ કિંમત મૂકી દીધી તો કોસ પાઈ થઈ ગયું. સામે આ વિધેય આપેલું હતું તો એક્સની જગ્યાએ પાઈ મૂક્યા તો કે પાઈ પ્લસ 1 થઈ ગયા. કોસ પાઈની કિંમત દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કેટલી થાય -1. સામે મળ્યા કે પાઈ પ્લસ 1. આ 1 -1 જોડે લઈ ગયો તો -1 એટલે કેટલા થઈ જાય -2. તો અહીંયા લખેલા છે કે શોધવા માટે પાઈ ભાગાકારમાં જાય તો કે બરાબર -2 અપોન પાઈ. તો કેની કિંમત આપણે જે શોધવાની હતી મળી ચૂકી છે. આથી -2 અપોન પાઈ માટે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર પાઈ આગળ આપેલ વિધેય શું થશે સતત થશે. 29માં એક્ઝામ્પલ એફ ઓફ એક્સ બરાબર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 માટે કે એક્સ પ્લસ 1 એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 5 માટે 3x - 5
એક્સ બરાબર 5 આગળ સતત છે તો આપણે કેની કિંમત શોધી છે. તો ફરીથી દરેકને હવે સતત છે ટોપિક યાદ રહી ગયો છે, લખી શકીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 5. હવે એફ ઓફ એક્સ કયું છે અહીંયા? હવે ધ્યાન રાખજો 5 પ્લસ માટે આ હતું પણ ભૂલથી મેં ક્રોસમાં લખાઈ ગયું, એટલે અહીંયા આની નીચે આ લખવાનું હતું અને એક્સની જગ્યાએ 5 મૂક્યા તો 3 બ્રેકેટમાં 5 -5 અને એફ ઓફ 5 આમ. એટલે આમાં કોઈ ખોટું નથી, ખાલી આ તો મેં તમને સમજાવ્યું છે. આવું લખો તો પણ બંને સ્ટેપ સાચા જ છે. બરાબર ડાબી જમણી બાજુને ફેરવી શકીએ, કોઈ ફરક પડતો નથી. આથી અહીંયા કિંમત અહીંયા મૂકેલી છે, આમાં એક્સની જગ્યાએ 5 મૂકેલા છે તો 5k + 1 બરાબર 3 5 -5. તો 5k + 1 અહીંયા 3 5 15 -5 તો 5k + 1 બરાબર 10 મળ્યા. આથી 5k બરાબર 9 તો k બરાબર 9/5. આમ વિદ્યાર્થી મિત્રો આપણો 29માં એક્ઝામ્પલ સોલ્વ કરી લીધો. આગળ જોઈએ, ખૂબ સારો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન, આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે. લખ્યું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ <= 2 માટે 5 કિંમત છે. એક્સની કિંમત 2 કરતાં મોટી અને 10 કરતાં નાની હોય એના માટે ax + b આપેલ છે. 10 કરતાં ઇક્વલ અથવા 10 કરતાં મોટી હોય એના માટે 21 આપેલ છે. આ વિધેય સતત છે. હવે સતત છે એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે દરેક સંખ્યા માટે સતત છે એવું આપ્યું છે. હવે દરેક માટે સતત હોય તો એનો અર્થ કે 2 માટે પણ સતત હોવું છે. તો હું 2 માટે સતત છે વિચારીએ, આપેલ વિધેય 2 માટે સતત છે એવું વિચારું તો હું આ સ્ટેપ લખી શકું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 + ax + b. હવે ax + b કેમ લીધા એ ખબર પડતી હશે. અહીંયા જો 2 માટે ax + b લેવાના છે = f ઓફ 2 લીધા કારણ કે 2 આગળ પણ સતત હશે. હવે અમુક સ્ટેપ હું લખવાના ધોરણ 12માં તમે ભણો છો તો આટલું તો તમને ખબર પડતી હશે કે અમુક સ્ટેપ નીચે ઉપરથી લીટી લખી શકાય કે આપેલ વિધેય x બરાબર 2 આગળ સતત છે, તો મેં લખેલ નથી. હવે એક્સની જગ્યાએ 2 મૂકતા 2a + b બરાબર 5 મળ્યા. હવે આને સમીકરણ 1 નામ આપ્યું. હજી વિદ્યાર્થી મિત્ર હું એ પણ જાણું છું કે આપેલ વિધેય 10 આગળ પણ સતત હશે. તો અહીંયા જો 10 માટે આપેલું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 10 - બરાબર કયું વિધેય ax + b બરાબર સામે f ઓફ 10 લખાય. તો આમાં એક્સની જગ્યાએ 10 મૂકીએ તો 10a + b બરાબર 21. f ઓફ 10 બરાબર 21 આપેલા હતા એટલે મૂકેલ છે. ઓકે, હવે આપણને 2 સમીકરણ મળ્યા. વિદ્યાર્થી મિત્ર ધોરણ 10માં તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં શીખી ગયા અને એમાં 3 રીત આવતી હતી આ પ્રકારના સમીકરણને સોલ્વ કરવા માટે. લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત. તો તમને જે પણ રીત આવડે એનો ઉપયોગ કરીને તમે આને સોલ્વ કરી શકતા હોય, પણ લોપની રીત ખૂબ સરળ પડે વિદ્યાર્થી મિત્ર. તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ અથવા તો 2માંથી 1 બાદ કરીએ તો સમીકરણની બાદબાકી કેવી રીતના થાય એ સમજાવીએ. ડાબી બાજુના પદની બાદબાકી ડાબી બાજુ થાય અને જમણી બાજુના પદની બાદબાકી જમણી બાજુ થાય. તો 10a + b - 2a + b સામે જમણી બાજુનું પદની બાદબાકી 21 - 5. b કેન્સલ. કેમ બાદબાકી કરી હવે તમને ખબર પડી છે. એક ચલને આપણે દૂર કરી દીધો. 8a = 16, a બરાબર 16/8 એટલે કે 2 મળ્યા. આને આપણે ધોરણ 10માં લોપની રીત કહેતા હતા. એક ચલને દૂર કરવું, લોપ એટલે દૂર કરવું. હવે a બરાબર 2 હું સમીકરણ 1માં મૂકી દઉં. બરાબર સમીકરણ 1ને ધ્યાનથી જુઓ. આ a બરાબર સમીકરણ 1માં મૂકીએ તો 2 + 2 + b બરાબર 5. તો 2 × 4 + b બરાબર 5. 4 પેલી બાજુ જમણી બાજુ તો b બરાબર 5 - 4 કેટલા મળ્યા 1. આમ વિદ્યાર્થી મિત્ર આપણને a અને b ની કિંમત મળી ગઈ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એટલી સમજણ આપી દઉં કે આ એક્સરસાઇઝના મને જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લાગતા હતા એ પ્રકારના એક્ઝામ્પલ મેં તમને ગણાવી દીધા છે. અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય વિદ્યાર્થી મિત્ર, આ એક્સરસાઇઝનો કોઈ દાખલો મેં નથી ગણાવ્યો અને તમને સમજણ નથી પડતી, લગભગ તો તમને આવડતો જ હશે, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અથવા તો મારો નંબર છે 9723224867 અહીંયા નીચે લખેલ છે આ પ્રમાણે. એ નંબર પર વોટ્સઅપ કરો અને તમારા એક્ઝામ્પલનું જરૂરથી સોલ્યુશન મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.